અડાજણના નવરંગ મોહલ્લામાં આવેલા શ્રી સિદ્ધિવિનાયક મંદિરની આજે 21મી સાલગીરી નિમિત્તે શ્રી ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભગવાન શ્રી ગણેશજીને વંદન કરી 21 જોડાઓ યજ્ઞમાં બેઠા હતા અને યજ્ઞમાં આહુતિ આપી પુણ્યનું ભાથું મેળવ્યું છે. નમસ્કાર મિત્રો, ભગવાન શ્રી ગણેશજીને આરાધના કરવાને બિરાજમાન કરવાના હવે ફક્ત 2 દિવસ એટલે કે 27મી ઓગસ્ટ 2025ના દિવસથી ભગવાન શ્રી ગણેશજીનું હાલ પ્રારંભ થશે. તે પહેલાં સુરત શહેરના અડાજણના નવરંગ મોહલ્લામાં અહીંયા બિરાજમાન શ્રી ગણેશજીનું મંદિર છે, સિદ્ધિવિનાયક દાદાનું. ત્યાં અત્યારે ગણેશ યાગ પણ ચાલી રહ્યો હતો, સાલગીરી છે. આવો આપણે મળીએ અહીંયા મહારાજને. જી નમસ્કાર. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. કેટલામી સાલગીરી છે? 21મી સાલગીરી ચાલી રહી છે નવરંગ મોહલ્લામાં. દર વર્ષે આવી રીતે ભવ્યાથી ભવ્ય ગણેશ યાગ થાય છે. આજે આ ગણેશ યાગના યજ્ઞમાં કેટલા જોડાઓ બેઠા છે? આજે ગણેશ યાગના જોડામાં 21 જોડા બેઠા છે અને બીજા એકલા બેઠા છે. એ બેઉ થઈને 24 જોડા પૂજનમાં બેઠા છે અને ભગવાન ગણેશજીના આરાધન કરી રહ્યા છે. કેટલાથી કેટલા વાગ્યા સુધી ચાલશે? સવારે 9 વાગે યજ્ઞ આરંભ થયો અને બપોરે પ્રસાદી અને સાંજે ભંડારાનું આયોજન છે. એટલે 5 સાડા 5 વાગ્યા સુધી આ યજ્ઞની પૂર્ણાહુતિ કરી આગળના પ્રસંગને માન આપીશું. એવો દિવ્ય ભવ્ય ગણેશ યાગ દર વર્ષે અહીંયા યજ્ઞ થાય છે. 4 વેદના બ્રાહ્મણો બોલાવી અને મોટા યજ્ઞનું આયોજન અહીંયા થતું હોય છે. આજે આપનું નામ? નૈનશીલાલ. નવરંગ મોહલ્લામાં જ રહેવાનું? નવરંગ મોહલ્લામાં રહેવાનું. શું કહો છો આજે રીતે તમારા મોહલ્લામાં? આજના 21મા પાટોત્સવમાં ખૂબ ઉત્સાહભેર અમે ગણપતિ બાપાને આવકારીએ છીએ અને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. આજે આપનું નામ? આશીષભાઈ. આશીષભાઈ, શું કહો છો? ઘર આંગણે ગણેશજી છે. ઘર આંગણે ગણેશજી છે. અમારે તો સુખદ સુખ છે અહીંયા, અને દર વર્ષે જે આ યજ્ઞ થાય છે એ યજ્ઞને જેને લાભ મળે છે તેને જીવનમાં ઘણું અને ઘણું સારું થયું છે અને થતું રહેશે એવી કૃપા છે ગણેશજીની અમારા. આજે આપનું નામ? મારું નામ ચાંદની પટેલ. આજે 21 વર્ષથી અમે અહીંયા યજ્ઞ કરીએ છીએ. અહીં ઘણા યજ્ઞો રહ્યા છે. 9 કુંડ યજ્ઞ બી થયા છે. 9 કુંડ યજ્ઞ બી રહ્યા છે. તેમાં 1000 લાડુનો પ્રારંભ કર્યો છે અમે. અમારા બધા કામ અમારી સોસાયટીના ને બધા અલગ અલગ દૂર દૂરથી લોકો આવે છે, તેના બધા કામ પૂરા કરે છે અમારા ગણપતિ બાપ્પા. હાજી. મારું નામ ધ્વનિ પટેલ છે. નવરંગ મોહલ્લાની રહેવાસી છું. અહીંયા ગણેશ યાગમાં આજે પ્રથમવાર મને બેસવાનો મોકો મળે છે, એ બદલ હું મારી જાતને ખૂબ ધન્ય અનુભવું છું. કેવું છે ઘર આંગણે ભગવાન શ્રી ગણેશજીનું મંદિર છે? ખૂબ ખૂબ સારું લાગે. હાજી. મારું નામ હિનલ મૈસુરિયા છે ને અમે સતત 4 વર્ષથી બેસીએ છીએ અને ભગવાનની પાસે પ્રાર્થના કે આગળ બી અમે આવી રીતે જ બેસતા રહીએ. નવરંગ મોહલ્લામાં જ રહેવાનું? ના, અમે અડાજણમાં આગળ. છતાં પણ તમે લાભ લઈ રહ્યા છો. આજે આપનું નામ? મારું નામ પૂર્વેશ મૈસુરિયા છે અને અમે અડાજણ ગામના 11રી મોહલ્લામાં રહીએ છીએ. અહીંયા કાકાનું ઘર છે અને અમે છેલ્લા 4 વર્ષથી ગણેશ યાગમાં બેસીએ છીએ અને જ્યાં સુધી બેસાય ત્યાં સુધી બેસીએ છીએ. મિત્રો, આ હતા અડાજણના નવરંગ મોહલ્લાના ભક્તો. 21 જોડાઓ અહીંયા ભગવાન શ્રી ગણેશજીનું મંદિર છે શ્રી સિદ્ધિવિનાયકનું, તેમાં 21 જોડાઓ બેઠા છે અને 21મો યાગનો ગણેશ યાગનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અહીંયા ઘર આંગણે શ્રી સિદ્ધિવિનાયક દાદાનું મંદિર છે. આમ તો આપણે ફક્ત 10 દિવસ માટે ગણેશજીની રાહ જોઈ રહ્યા છીએ, પરંતુ ઘર આંગણે ગણેશજીનું મંદિર છે એટલે લોકો જે કાર ગણેશજીનો કરી રહ્યા છે. જે ટનપન ચેનલ માટે હું પ્રકાશ પાડા, કેમેરામેન વિજય મકવાણા સાથે નવરંગ મોહલ્લો, સુરત.